દીકરીના કરિયાવર માટે ડલ મોતીમાં આખો સેટ આવી ગયો છે. તમે જોઈ શકો છો ડલ મોતીમાં આખા સેટમાં બળદગાડું, ઈ પણ સાગમાં, ઈ પણ નીચે ટ્રે સાથે આવશે. ટ્રે અલગ થઈ જશે, તમારે ગમે એમાં કામ આવી શકે. જોઈ લો ઝુમ્મર. ઝુમ્મરની વાત કરી તો 2 ઝુમ્મર રહેવાના છે. આમાં હાથીકોટીની પેટર્ન પણ મળી જવાની છે. ફિનિશિંગ જુઓ, એકદમ બહુ મસ્ત મજાની ફિનિશિંગ રહેવાની છે. ઉપર કડી આવશે લટકણ માટે, નીચે લટકણ આવશે, આખી એકદમ જોરદાર કોથળીવાળી આવશે. પછી ગણેશ સ્થાપના પણ મળી રહેવાની છે મોતીમાં, એ પણ લેમિનેશન કરેલી આવશે, લટકણવાળી આવશે ગણેશ સ્થાપના, અને ટીંગાડી શકો અને તમે મેકી પણ શકો, એ ટાઈપ આખું બનેલું છે. પછી આવશે લોટી નારિયેલ. લોટી નારિયેલ બહુ મસ્ત મજાનું છે, જોરદાર લોટી નારિયેલ છે. ફિનિશિંગ નંબર 1 છે, વસ્તુ સારી આવશે લોટી નારિયેલમાં. આમાં પણ તમારે હાથીકોટીનું મળી જશે, હાથીકોટીનું જોવે તો પણ જોઈ લો. પછી થાળી આવશે, સેમ ટુ સેમ થાળી. થાળીમાં જોઈ લો 2 વાટકી આવશે, કંકાવટી આવશે, ટબુડી આવશે. થાળી પર લટકણ વાળી આવશે, અંદર પર લટકણ આવશે. જોઈ લો, આ ટબુડી આવશે. ટબુડી ખખડાવવાની હોય ને, ટંકોરી કહેવાય. પછી આ કંકાવટી. પછી જોઈ લો વાટકી, આ 2 વાટકી આવશે 2. તો થાળીનું તમે ફિનિશિંગ જોઈ શકો છો. અંદર પણ પેચ છે કરેલા, અને બહાર કોથળી વાળી છે આખી. આખો પૂરો થાળીનો સેટ આવશે, તમે જોઈ શકો છો. જો આખો સેટ જોઈ લો. આમાં હાથીકોટીનો સેટ પણ મળી રહેવાનો છે તમારે. જોઈ લો હાથીકોટીનો સેટ. એમાં પણ પહેલાની જેમ, બકલ માછલીની જેમ, પહેલાની જેમ બધું મળી જશે હાથીકોટીમાં. તોરણ, શાંખ, લોટી નારિયેલ, થાળી, બધું તમારે એક જ જગ્યાએ મળી રહેવાનું છે. તો એકવાર અવશ્ય મુલાકાત લો. ગાયત્રી મોલ, પાલિતાણા. દીકરીના કરિયાવરની બધી જ વસ્તુ તમને એક જ જગ્યાએ મળી રહેવાની છે. હવે ક્યાંય ધક્કો ખાવાની જરૂર નથી. જેમ કે વાસણ, ઇલેક્ટ્રિક, ખાટલી, બાજોટ, મોતીનું બધું હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ. આવજો. જય શ્રી કૃષ્ણ.